જય માતાજી મિત્રો, આપણે એક નવા બ્લોગની શરૂઆત કરી છે. અમે ક્યાં ઊભા અમને ખબર નથી, પણ આમ ગાડી ઊભી રાખી છે ને આપણો વાળ છે ને એકદમ સાવ બગડી ગયા છે, કારણ કે હેલ્મેટ પહેર્યું હતું ને એટલે અહીં 4 રસ્તા પડે. એક આમ જાય, એક આમ જાય, એક ઓલી બાજુ જાય ને એક આમ જાય. ને આપણે આ રસ્તે જવાનું છે. શું કામ છે? આટકોટા કયું કામ છે? બોટ મારેલું છે પીપળાણા. હાલો હવે આગળ જઈને મળશું. માવો બાવો ખાઈ લઈએ. બાપુ ખાધો જ, હું થોડોક ખાઈ લઉં પછી નીકળીએ. ફાઇનલી અમે માણાવદર પૂગ્યા છીએ અત્યારે. ભાઈ રસ્તો ગજબ ખરાબ હો. ફાઇનલી મિત્રો આપણે માણાવદર પૂગ્યા છે. એનો નજારો જોવો તમે, સરસ મજાનું જો પુલ બનાવેલો છે નાનો એવો, બાકી પાણી ભર્યું છે સરસ મજાનું. ને અત્યારે હું બાપુ ભૂગા છીએ માણાવદર. કા ક્યાં જવું બાપુ? અમે ભાલાપુરી બાપુ પાસે કોઈ નામ છે ને એટલે ભાલાપુરી બાપુ પાસે જાય. સેલમ બેલમ મારને. હાલો બાપુ તો છે ને ફાકા મારે, સેલમ થોડી પીવાની હોય. બાકી નદી જોઈ લ્યો તમે, કેમ છે માણાવદરની નદી. નદી તો કઈ હોય એમને ખબર નથી, પણ કાંઠા બાઠા બાંધેલા છે મસ્ત. નદીના પુલ ઉપર ઉભા થાય ને ભાઈ અમારા ગામના ભેગા થઈ ગયા છે. જો સામે બોર્ડ મારેલું છે, દોડવા છે ને 3 કિલોમીટર થાય અહીંથી. જોડી એનો રસ્તો છે ને જો સામેથી છે, આમ દડવા જવા માટેનો. બાપુ કે રસ્તો જવો હાવ હાકડો ઘણા કરવાનો તો રસ્તો આકડો ને ભાઈ બોસ આવી ગઈ બાવડામાં ખાઈ ખબર અગર મળી લે આગળ કઈ વાંધો ના. હા ભાઈ જો આપણે સાઈડ આપી દીધી છે ટ્રેક્ટર વાળા ભાઈ. એક ખટારો મોડ જાય ને અમે કઈની સાઈડ કાપવાની કોશિશ કરીએ, મેળ નથી આવતો. આપણે હત્તાપર પૂગી ગયા. હત્તાપર ગામમાં જો મહારાણા પ્રતાપનું મોટું બધી ટેચ્યુ મૂકેલું છે, જોઈ લો. ફાઇનલી ભાઈ પૂગી ગયો. બાપુ લોચપોચ થઈ ગયો. કા તો સામે છે ને હનુમાન બાપાની ડેરી છે, બાકી બાપુની મઢી છે. સેવકગણ બેઠા છે બધા. હાલ જઈ આવજો બાપુ મેરે. કા ગાયરીનો વરસાદ ના વરસાવે તો સારું. હાલો ભાઈ અમે બાપુના દર્શન કરી આવીએ. એ રામ રામ. બાપુ કે સીધા દર્શન કરી આવો પેલા હનુમાન બાપાને, પછી અહીં આવો હોય કે આપણી પાસે. બાપુ હાલો પેલા તમે દર્શન કરી લ્યો, અમે કરી લઈએ હનુમાન દાદાના દર્શન. જય હો હનુમાન દાદા. અમે જેવી રીતે આવ્યા ને ભાઈ ખોરાસાથી, એમાં મેઘજીભાઈ આવ્યા છે. ક્યાંથી આવ્યા મેઘજીભાઈ? ભાટગામથી શેઠ આવ્યા છે. બાપુના શિષ્ય છે ને બાપુ આજે પૂનમ છે એટલે બાપુ પૂનમ ભરે એટલે એ બધા દર્શન કરવા બેન આવ્યા સાથે. ને અમે 2 વ્યક્તિ આવ્યા છે, હું ને મારો દોસ્તાર. ને બહુ અઘરું છે અહીં આવવું. કેમ મેઘજીભાઈ? ઠંડી બહુ લાગે ને રસ્તા બહુ અટપટા છે આ બાજુ. 2-3 મહિને હું એ બસ 3 મહિના જેવું થઈ ગયું વાત કરી ને, એટલે તમારી અટાણું મેં રાહ જોઈ ને અમે તો વેલી રજા લેતા હતા એમ તો કે બે તો કરે તમારીથી સેટા અને ભાઈઓ આવે. પાકું બેન. અમે હનુમાન બાપાના દર્શન કર્યા, પછી પ્રસાદી લીધી બુંદી ગાંઠિયા મરચાની. ને હવે જો ભાઈ તડકે બેઠા છે ને, અહીં જો અહીં ખાટલા છે આ ઝાડવા નીચે, પણ ત્યાં નથી બેહાય એમ. ઠંડો પવન એટલો આવે ને વાત પૂછો. વાળની તો આપણે પથારી ભરી ગઈ છે, હેલ્મેટ પહેર્યું હતું ને. બાકી જો ભજનની હળેરાટી બોલે મઢીમાં. બાપુ બહાર આવે ને તો બતાવું વાળી. અંદર છે ને થોડુંક આમ લાઇટનો ઇસ્યુ છે, અંધારું છે, એટલે બહાર આવે પછી બતાવું તમને. આવે બાપુ ધીરે ધીરે જો. પાણી નથી કોઈ સુખ છે. અંદર બોટરીઓ બટન દબાવો ટાંકો ભરાઈ જાય. પાછું ત્યાંથી અંદર જો 2 જગ્યાએ નળ આવે, નળ કનેક્શન. અને ઠંડી રોકાત કોઈ આવે નહીં. બહારના 4 વ્હીલર આગળ વયા ગયા મહેમાનો આવ્યા હતા તમારી વારી, ત્યાં જ મોબાઈલ કરી ખાગેશ્વરી પૂગ્યા. કઈ ડુંગરો? બૈડો. મારું બેહણું ઘુમલી મારું આમ જાતના અમે જેઠવા હલામણ મારું નામ. કારણ કે રાજા હતા ને એ બધા એવા કામ કર્યા ને એ શ્રાપિત જ થયા બધા. ઓલા 115 કિલોમીટર ભાટગામ અને આ 150 કિલોમીટરથી આવ્યા. ભાઈ આગળ ઓલા વયા ગયા આમ છે ખંભાળિયા તાલુકાના.
અને આઈનાવના કરડે રામ હતા એ કૃષ્ણ તો એ એનો ભક્તિનો ભાવ હતો. પછી એને પટરાણીઓ હતું એ પછી મોટા એ પટરાણીઓ જો રૂખમણી રાધાજી તો ભક્તિ હતી એની. રાધાજી પટરાણીમાં નથી. પછી સત્યભામા, જાંબુવંતી, કાલિંદરી, આ જાંબુવંત તમે કહો ને એની દીકરી જાંબુવંતી, આ બધી એની પટરાણીઓ. આ બધી ભગવાનની લીલા છે. બાકી આમાં કંઈ છે નહીં. કાલે આવ્યા કાલે વયા જા. આપણે કંઈ મારું કરવું હવે આપણે આપણા નથી. હુમલો આવ્યો એટલે ક્યાંથી આવ્યો? 60-70 વર્ષનો હજી ખાટલામાં 20 વર્ષના વયા જાય. આ ચોથો યુગ. મારા બાપની પહેલા બેટો ના મળતો. અત્યારે તો બાપા ટાંકા કહતા 90 વર્ષના, 20 વર્ષના રામ બોલો ભાઈ રામ, જવા દો આમ. હવે તો એમાં લાકડા ભાગચારીને મળ્યા. સિટીમાં તો ઇલેક્ટ્રિક મેં જોયું. ઓલું એક બજારમાં કે ને ખાસા હગા મારા વનના લાકડા, પણ એ હવે ખાસા હગાએ કોકને મળે. બાપુએ ઘડીક સત્સંગ કર્યો ને અત્યારે કેટલા વાગ્યા? 3:15 થઈ ભાઈ. હજી અમારે છે ને 130 કિલોમીટર જેટલો રન કાપવાનો છે ને પવન બહુ છે ને ઠંડી બહુ છે. 2 દિવસથી ઠંડી બહુ પડી. કેટલા થઈ જાય? 8-8:30 જેવું થઈ જાય. હજી હત્તા પર આપણે માતાજી દર્શન કરવા જવાના છે. પછી નીકળશું ધીરે ધીરે. બાકી મઢીમાં જો ભજન હાલે. આ જગ્યા છે ને જંગલમાં આવી, ફરતી પા જંગલ છે ને આ થોડીક છે ને આમ ટેકરી જેવું છે, ઢોરા ઉપર છે હનુમાન બાપુની જગ્યા. સામે મંદિર રહ્યું. હા, એ નબળો સાધુ ના હાલે. અહીં તો ભાઈ દીપડા એરે બધું ભરવી પડે કે બાપુ એની મોજમાં છે, બીજું કઈ છે નહીં. એને કોઈની જરૂર છે નહીં. જો દે ઉસકા ભી ભલા, ના દે ઉસકા ભી ભલા. રૂમ ને ધૂણો ને અખંડ જ્યોત ને ચાલુ છે એની અંદર. બાકી ફરતી બા જંગલ છે. બાકી અહીં રાતે કઈ સાયકલું ના ફરકે. ક્યાં નારાયણ કેજો થઈ ગયું. માર ધોકાન કાઢ બારી મરે રોટલાની ઘડનારી. ફાઇનલી અમે નીકળી ગયા ભાઈ. ગાડી જો એમને જાય, ગાડી બંધ છે. જો ચાવી બંધ છે ને, ગાડી આવેલી જાય ચમત્કાર. બાપુ ત્યાં પવન સરખા જોયા નહીં હોય ને કોઈ દી? જોઈ લે. એ પવન સરખા છે ને પાવર ઉત્પન્ન કરે ભાઈ. ઝીણા ઝીણા નથી. એનું ઓલું મશીન જો વાહે બોથું છે ને, એ એક ખટારામાં એક જ આવે એવડું હોય. આમ તો નાનો દેખાય. ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરવા આવી ગયા હતા પર. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે, ઓરડીવાળા માતાજીને. ને હવે આપણે છે ને નીકળવું છે, પછી ઠંડી બહુ પડશે. એટલે આ ભાઈને પાછી ઠંડી બહુ લાગે કા. ચાલો હવે બધાને જય માતાજી. કોમેન્ટમાં છે ને ઓરડીવાળા માતાજી હતા પર જય માતાજી લખી નાખજો કોમેન્ટમાં. બાપુ આપણી બાજુ તો કલમું જોયું, આનકોર ક્યાંય જોવા નથી મળ્યા. અહીં એક બગીચો છે ને જોવા મળ્યો છે ને મોરે આવ્યો છે ગજબ નો ભાઈ. આપણે આજે ગીરમાં છે ને મોર આવો નથી આવ્યો. જોવો નાનું પર નાગનું બચશું નહીં, હારામ હારી એમ કેરી આવશે. કેરી આવશે એક નંબર. તમે કોઈ દી પાણી નહીં જોયું હોય, જોઈ લ્યો પાણી. બોલું ભાઈ શું દ્વારકા, જામનગર દ્વારકા કે પોરબંદર દ્વારકા? પોરબંદર દ્વારકા હાઈવે ઉપર ઉભા રહ્યા ને મારા ભાઈ અન્ના બાપુને છે ને પાણીપુરી ખાવી છે. પાણીપુરીનો ઓર્ડર દીધો છે. ફાઇનલી પાણીપુરી આવી ગઈ આપણી. જોવો ને બાપુ હુડ બોલાવવા માંડ્યા. હાલો હાલો હું હુડ બોલાવી નાખું. પાણીપુરી ભીખુભાઈ પાણીપુરી ખાવી હોય તો. જો સૂર્યાસ્ત થઈ ગયો છે ને હવે અમારો વિડીયો છે ને બહુ લાંબો ખેંચાઈ ગયો છે, એટલે બાપુ આપણે વિડીયો નહીં પૂરો કરી નાખીએ કા. ઘેરે પૂછશું ને તો હાવ થાકી જાઉં ને અંધારું થઈ જાય. બાપુ ઘડીએ ઘડીએ થાકી જાય ને. જો વાગ્યા કેટલા એ કહી દઉં તમને. 6:29 થઈ છે. એટલે આમ જો અંધારું થતું આવે, સૂર્ય હાથમી ગયો. વિડીયોનો અહીં એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને ખાસ તમારું ધ્યાન રાખજો. હાલો મળશું પાછા એક બીજા વિડીયોમાં. આવજો.